અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલની હત્યાનો બનાવ સામે આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ ખાતે જ આ કોન્સ્ટેબલની હત્યા કરાઈ। હત્યા ચંદ્રકાંત નામના આરોપી તરફથી કરાઈ છે। ડ્રગ્સ કેસનો આ આરોપી કોન્સ્ટેબલની હત્યા કરીને ફરાર થઈ ગયો છે। મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં જ કોન્સ્ટેબલની હત્યા કરવામાં આવી। ડ્રગ્સ કેસનો આરોપી આ હત્યા કરીને ફરાર થઈ ગયો છે। આરોપીનું નામ મનીષ હોવાનું જાણવા મળ્યું છે। લૂંટ અને નાર્કોટિક્સના શકમંદ આરોપી મનીષે હત્યા કર્યા બાદ તે ફરાર થઈ ગયો છે। રાત્રે મનીષનું ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું હતું। જે મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલની હત્યાનો આખો બનાવ ચકચારી બનાવ કહી શકાય। ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ ખાતે જ તેની હત્યા કરવામાં આવી છે। મનીષ નામનો આરોપી જે અત્યારે ફરાર છે તેને શોધવા હવે ચક્રો ગતિમાન કરવામાં આવશે। ડ્રગ્સ કેસનો આરોપી હતો મનીષ કે જેણે કોન્સ્ટેબલની હત્યા કરી અને ફરાર થઈ ગયો। ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં જ આ પ્રકારે તેણે હત્યા કરી। લૂંટ અને નાર્કોટિક્સનો શકમંદ આરોપી હતો મનીષ કે જે હત્યા કરીને ફરાર થઈ ગયો છે। રાત્રે તેનું ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું હતું અને આખી ઘટના સામે આવી। કોન્સ્ટેબલની હત્યા કર્યા બાદ તે ફરાર થઈ ગયો છે। જોકે ક્રાઇમ બ્રાન્ચ ખાતે જ કોન્સ્ટેબલની હત્યા કરાઈ તેને લઈને ચકચારી અત્યારે મચી ગઈ છે। કોન્સ્ટેબલની હત્યા કર્યા બાદ આ આરોપી ફરાર થઈ ગયો છે। ડ્રગ્સ કેસનો આરોપી હતો મનીષ કે જેણે કોન્સ્ટેબલની હત્યા કરી। રાત્રે તેનું ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું હતું। અત્યારે આ સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે। ડ્રગ્સ કેસનો આરોપી મનીષ કોન્સ્ટેબલની હત્યા કરીને ફરાર થઈ ગયો છે। ક્રાઇમ બ્રાન્ચ ખાતે જ આખી ઘટના બની। લૂંટ અને નાર્કોટિક્સનો શકમંદ આરોપી હતો મનીષ કે જેણે કોન્સ્ટેબલની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે। અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચ ખાતે જ આ પ્રકારની ઘટના બની છે। વિગતો મેળવીશું અમારા સંવાદદાતા ઋત્વિજ સોની પાસેથી। ઋત્વિજ, ક્રાઇમ બ્રાન્ચ ખાતે જ હત્યા કરવામાં આવી છે, કેવી રીતે આખો બનાવ સામે આવ્યો અને આરોપીને શોધવા હવે કેવી રીતે આગળ ચક્રો ગતિમાન કરાયા છે? જી પૃથ્વી, વાત કરીએ તો ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચની અંદર એક કોન્સ્ટેબલની હત્યા કરવામાં આવી છે। ચંદ્રકાંત નામના કોન્સ્ટેબલની હત્યા થઈ હોવાના હાલમાં પ્રાથમિક સમાચાર મળી રહ્યા છે। જોકે સૌથી મહત્વની બાબત તો એ છે કે જે ડ્રગ્સનો આરોપી હતો મનીષ નામનો કોઈ આરોપી હતો તેનું ઇન્ટ્રોગેશન ચાલતું હતું અને આ દરમિયાન તેણે કોન્સ્ટેબલની હત્યા કરીને ત્યાંથી ફરાર થઈ ગયો છે। સમગ્ર ઘટનાની જાણ થતાં જ જેસીબી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ ખાતે દોડી આવ્યા છે અને તમામ જે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ છે તે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ ને આ જે આરોપી છે તેને તાત્કાલિક ઝડપી પાડવા માટે હાલમાં તમામ દિશામાં દોડાવવામાં આવે છે અને તમામ જે ચક્રો ગતિમાન કરવામાં આવે છે જેથી કરીને જે આરોપી છે તે કોઈ જગ્યાએ બહાર ફરાર થાય તે પહેલા જ પોલીસના સકંજામાં આવી જાય। ઋત્વિજ, અહીં સૌથી મોટો સવાલ એ જ ઉભો થાય છે કે જો આરોપીનું રાત્રે ઇન્ટ્રોગેશન કરાયું તો શું તે સમયે પૂરતી સિક્યોરિટી નહોતી કે તેણે કોન્સ્ટેબલની આ રીતે હત્યા કરી અને ત્યાંથી ફરાર પણ થઈ ગયો? જી, વાત કરીએ તો હાલમાં જે પ્રાથમિક સમાચાર મળી રહ્યા છે કે જે આરોપી હતું તેનું આરોપીનું મોડી રાત્રે ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું હતું, તેની પૂછપરછ ચાલી રહી હતી કે ડ્રગ્સ કેસની અંદર તેની ધરપકડ થઈ હતી ને તેની વધારે વિગતો તેની વધારે પૂછપરછ ચાલુ રહી હતી અને આ દરમિયાન તેણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે। જોકે આ સમયે કોણ કોણ હાજર હતું ત્યાં આગળ તેની પણ હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે, કેટલા લોકોનો સ્ટાફ હતો અને કઈ રીતે આજે સમગ્ર ઘટના બની છે તે અંગે હાલમાં ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે। અને જે સૌથી મહત્વની બાબત તો હાલમાં પ્રાયોરિટી એ છે કે જે આરોપી છે તે આરોપી કોઈ જગ્યાએ બહાર કોઈ આંતરરાજ્યમાં ફરાર થઈ જાય તેની પહેલા તો તેની ધરપકડ કરવામાં કરી લેવામાં આવે જેથી કરીને આરોપીને જે ભાગવામાં સફળતા ન મળે તે માટે હાલમાં તમામ જે સ્ટાફ છે તમામ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પીએસઆઈ સહિતનો સ્ટાફ છે તેઓને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવી લેવામાં આવ્યા છે અને તાત્કાલિક આરોપીને પકડવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। ઋત્વિજ, પરંતુ આ પ્રકારની ઘટના જે સામે આવી રહી છે હવે પોલીસ સ્ટેશનની અંદર જ ક્રાઇમ બ્રાન્ચ ખાતે જો આ પ્રકારે આરોપીઓ કાયદો પોતાના જ હાથમાં લઈ રહેતા હોય ત્યારે કહી શકાય કે કોઈ પણ જાતનો કાયદાનો ડર નથી જોવા મળતો। આરોપી બિંદાસ ત્યાંથી ફરાર પણ થઈ જતું હોય છે અને પોલીસ છેલ્લે પછી તપાસ માટે આગળ કાર્યવાહી કરતી હોય છે। જી, ચોક્કસથી ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે જ્યાં તમામ ગુનેગારો હોય છે તે ક્રાઇમ બ્રાન્ચનું નામ પડતા જ ગભરાતા હોય છે, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની અંદર જ આજે બનાવ બન્યો છે ખૂબ જ નિંદનીય બાબત કહી શકાય। જે લૂંટારૂ બેફામ બન્યા છે એ ખૂબ જ જે ઘટના બની છે ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય, પરંતુ હાલમાં જે તમામ સ્ટાફ છે તે તમામ સ્ટાફ આરોપીને પકડવા માટે કામે લાગી ગયો છે અને આ તાત્કાલિક આરોપીને પકડવા માટેના આદેશ તમામ સ્ટાફને કરી દેવામાં આવે છે। તમામ જે દિશાઓની અંદર હાલમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે। અનેક જે સૂત્રો છે તેઓને પણ કામે લગાડી દેવામાં આવે છે।
ઋત્વિજ, દિવસે ને દિવસે જે રીતે ગુનાખોરી વધી રહી છે, વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા વગેરે લગાવવા છતાં પણ ગુંડા તત્વો બેફામ બનતા હોય છે. જ્યારે તેમની સામે કાર્યવાહી કરી તેમને પોલીસ સ્ટેશનમાં લાવે છે, તેમ છતાં પણ આ ગુંડા તત્વો કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર પોતાની જે પણ હેતુ હોય છે હુમલો કરવાનો, હત્યા કરવાનો, તે પૂરો પાડતા હોય છે અને તેમ છતાં કાયદાનો કોઈ જ ડર નથી જોવા મળતો. તો આ પરિસ્થિતિ શું સૂચવી રહી છે અત્યારે? હજુ વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયની અંદર અમદાવાદમાં જે સઘન કાયદો અને વ્યવસ્થાની વાતો વગાડવામાં આવી છે, પરંતુ દિવસે ને દિવસે ગુનાખોરીનો બનાવ બનતા જાય છે. દિવસે ને દિવસે જે ક્રાઇમ રેટ છે તે વધતો જાય છે. તો છેલ્લા 2 દિવસની વાત કરીએ તો સાણંદની અંદર પણ એક લૂંટનો બનાવ બન્યો હતો ગઈકાલે મોડી રાત્રે. આ ઉપરાંત આગલા દિવસે પણ વિશાલા સર્કલ પાસે લૂંટનો બનાવ બન્યો હતો. ગઈકાલે જ અમદાવાદમાં એક જ રાતમાં હત્યાના 2 બનાવો બન્યા છે. ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. જે લૂંટારુઓ છે તે લૂંટારુઓને જાણે કે કાયદો અને વ્યવસ્થા અને પોલીસને જાણે તો કોઈ ડર જ ના હોય તે રીતે બેફામ બની રહ્યા છે. અને ખુલ્લેઆમ જે કેટલાક લોકોની જે લુખાગીરી હોય છે તે પણ સીસીટીવીમાં કેદ થતી હોય છે. આ જે તમામ ઘટના છે તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. કાયદો અને વ્યવસ્થા માટે એક ખૂબ જ ગંભીર બાબત છે કે સરેઆમ જે લુખ્ખા તત્વો છે તે લુખ્ખા તત્વો, ગુંડા તત્વો બેફામ બન્યા છે. ઋત્વિજ, આપનો આભાર. તમામ